મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે શોભાયાત્રા યોજાઈ હતી। વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે શોભાયાત્રા યોજાઈ હતી। મહાશિવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા 10 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે। શોભાયાત્રામાં બેન્ડવાજા ઘોડાગાડી સાથે ભગવાન શિવની પ્રતિમા બિરાજમાન કરાઈ હતી। મુખ્ય અતિથિ તરીકે કટિબંધ ન્યૂઝ ચેનલના તંત્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ, સંદેશ ન્યૂઝ ચેનલના પત્રકાર એવા હિરેન મોદી સહિતના સ્થાનિક વડીલો અને કાર્યકર્તાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ સ્થાનિક નાગરિકો શોભાયાત્રામાં જોડાયા હતા। આશરે 2 કિલોમીટરની શોભાયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તો નિજ મંદિર ખાતે પહોંચી ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી। જ્યારે મોડી સાંજે મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ ભાવિક ભક્તો દ્વારા આયોજન કરાયું હતું। શ્રી ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ભારત પેટ્રોલની પાછળ આવેલું છે। છેલ્લા 10 વર્ષથી અમે શિવરાત્રિના દિવસે મહાદેવની શોભાયાત્રા કાઢીએ છીએ અને શોભાયાત્રામાં લગભગ 400 થી 500 શિવ ભક્તો જોડાય છે અને અહીંયા મંદિરેથી નીકળીને આખું આમ સર્કલ ફરીને લગભગ 1 વાગે ભગવાન પરત પધારે છે અને 1 વાગે મંદિરે ભગવાનને બિરાજીને પછી લોકો પોતપોતાના ઘરે પધરામણી કરવા મહાદેવજીને લઈ જાય છે અને આખો દિવસ ભક્તિમય માહોલ રહે છે અમારા મંદિરમાં અને રાત્રે મહિલા મંડળનું ભજન હોય છે। વિશેષ રીતે કેટલા લોકો સંમલિત થાય છે શોભાયાત્રામાં અને કેટલા વર્ષથી આ પ્રકારનું આયોજન થાય છે? લગભગ 9 વર્ષ પૂરા છે, 10મું વર્ષ છે અમારું। લગભગ 400 થી 500 વ્યક્તિઓ આવે છે અને દરેક સોસાયટીના નાકે ઠંડાનું આયોજન હોય છે, કોઈ જગ્યાએ ફરાળી પ્રસાદી હોય છે, કોઈ જગ્યાએ લીંબુ શરબત હોય છે। એટલે આખો અમારા શોભાયાત્રા રૂટની અંદર 8 થી 10 સોસાયટીઓમાં દરેક લોકો સેવા કરે છે।